તો ભાજપમાં જોડાવાના અહેવાલો વચ્ચે મોઢવાડિયાની સ્પષ્ટતા। ભાજપમાં જોડવાની વાત મોઢવાડિયાએ ફગાવી। અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વીટ। મીડિયામાં ચાલતા સમાચારો પાયા વિહોણા। હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો એમએલએ છું। તો ભાજપમાં જોડાવાના અહેવાલો અંગે તેમણે સ્પષ્ટતા આપી। મીડિયામાં ચાલતા સમાચારોને પાયા વિહોણા ગણાવ્યા। હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો એમએલએ છું તેવી વાત તેમણે ટ્વીટ કરીને કહી છે। अन्य महत्वपूर्ण समाचार गांधीनगरथी लोकसभा चूंटणीने लईने भाजपनी बैठक। कमलम खाते सीएम अने पाटीलनी हाजरीमां बैठक। प्रभारी क्लस्टर प्रभारी जिला प्रमुखों साथे बैठक। धारासभ्यों अने सांसदों पण बैठकमां हाजर। तो 26 बैठकों पर 5 लाखनी लीड साथे जीत पर चर्चा। भाजप गांव चले अभियान चलावशे। अन्य महत्वपूर्ण समाचारनी जो बात करिए तो लोकसभानी चूंटणी पहला कोंग्रेसमां भंगाण। महुधाना पूर्व धारासभ्य कार्यकरो साथे भाजपमां जोड़ाया। राजीनामाने पगले जिला कोंग्रेस प्रमुखनुं निवेदन। विधानसभानी चूंटणी हार्या बादथी तेओ मानसिक रीते भाजपमां हता। इंद्रजीत सिंहना भाजपमां जोड़ावाथी कोंग्रेसने नुकसान नहीं थाय। हाल कोंग्रेस युक्त भाजप होवानो पण आक्षेप कर्यो। ज्यारे विधानसभानी चूंटणीमां तेओ हार्या ત્યાર પછી જેટલી મિટિંગો હું પ્રમુખ થયા પછી મેં બોલાઈ છે તેમાં ક્યારે હાજર રહ્યા નથી। એટલે માનસિક રીતે તો ભાજપમાં જ હતા અને આજે લોકો શારીરિક રીતે પણ ભાજપમાં જતા રહ્યા। હું નથી માનતો કે એટલું બધું અમને કંઈક કોંગ્રેસ ખેડા જિલ્લામાં ક્યાંક કોઈ ફરક પડવાનો છે। વાસ્તવમાં પહેલેથી ભાજપમાં જ હતા। તો ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો। જો કે સોસાયટીમાં અવાજ થતા તસ્કરો ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલી નીલકંઠ વિલાસ સોસાયટીના આ સીસીટીવી ફૂટેજ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે 6 થી વધુ તસ્કરો મોડી રાત્રે હાથમાં લાકડી લઈને સોસાયટીમાં આવે છે। ત્યારબાદ બિલ્લી પગે અલગ અલગ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ પણ કરે છે। એક બંધ મકાનનો મેઇન ગેટ ખોલી અંદર પણ પ્રવેશે છે। જો કે ત્યારબાદ કોઈ જાગી જતા તસ્કરો ફરાર થઈ જાય છે। આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે। સમાચારમાં આગળ વાત સુરતની વાંકલ ગામે 15 દિવસથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। વાંકલ ગામે એક જ રાતમાં 3 સ્થળે ચોરી, ઘર સામે પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ। મકાનનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। અન્ય એક બાઇકની બેટરીની પણ ચોરી કરવામાં આવી। બાઇક ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। સમાચારમાં આગળ વાત અમરેલીની ખનીજ માફિયા સામે તવાઈ। શત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે દરોડા। ખાણ ખનીજ વિભાગે કુલ 3 ટ્રક જપ્ત કર્યા। 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ખનીજ માફિયા સામે તવાઈ। મહત્વનું છે કે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે। શત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે દરોડા પાડવામાં આવ્યા। તો કુલ 3 જેટલી ટ્રક જપ્ત કરવામાં આવી। સુરત ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસિએશન જીએસટી ભવનના આસિસ્ટન્ટ કમિશનરો અને એસટીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। આરોપ છે કે જીએસટી અધિકારીઓ રિફંડમાં 2% કટકી કરી રહ્યા છે। એટલું જ નહીં, જો કટકી ન આપવામાં આવે તો અધિકારીઓ, વેપારી, કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેરાન કરી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને નાણામંત્રી સહિત ઉચ્ચ સ્તરે લેખિતમાં ફરિયાદ કરી છે અને યોગ્ય પગલાં લેવાની માંગણી પણ કરી છે। એસોસિએશનનો દાવો છે કે સુરતમાં માત્ર જીએસટી નંબર મેળવવા અથવા રદ કરાવવા માટે પણ અધિકારીઓ પ્રસાદી એટલે કે લાંચ સિવાય વાત નથી કરી રહ્યા। તો ક્રેડિટનો ભરાવો થાય એનું રિફંડ લેવા માટે વેપારીએ અરજી કરવાની હોય તો એ અરજી સમયે કાયદામાં પ્રાવધાન છે 90 દિવસમાં રિફંડ આપી દેવાનું। 90 દિવસ કરતાં વધારે સમય લે અથવા તો 90 દિવસ સુધી છેલ્લા દિવસ સુધી ખેંચી જાય, છેલ્લા દિવસે શોકોઝ નોટિસ આપવામાં આવે, જે લોકો વ્યવહાર કરે એને રિફંડ પહેલાં આપી દેવામાં આવે। આવી બધી ગંભીર જે કહેવાય ઘટનાઓ અમારા ધ્યાનમાં આવી, અમને રજૂઆત મળી, એના હિસાબે અમે રજૂઆત કરી। આઉટ નથી, અમે આ બધું જે ધંધો કરીએ છીએ, અમે જે પ્રોફેશન કરીએ છીએ બહુ પ્યોર ધંધો પ્રોફેશન છે ને એની અંદર અમને જોઈએ છે જ્યારે કે 1% 2% લઈને આવી લાંચ રૂશ્વત લઈને કામ થતા હોય છે
તો અમને ઘણું દુઃખ થાય છે કે અધિકારીઓ પણ માગે છે અને અમે એમાં નિમિત્ત બનવાનું અમને બનવા માટે એ લોકો દબાણ કરે છે. આ વસ્તુ બહુ ખોટી. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો વડોદરાના સાદલીના શખ્સોએ સોશિયલ મીડિયામાં મૂકેલા વિવાદિત પોસ્ટના મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી વિવાદિત પોસ્ટ મામલે 6 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. ઉશ્કેરણીજનક પોસ્ટને લઈને પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મોહમ્મદ ફૈઝાન ફિરોઝભાઈ રાઠોડ, મોહમ્મદ હમઝા ઉસ્માન ગની તથા મોહમ્મદ જુનેદ ઇબ્રાહીમ આટકીની ધરપકડ કરી છે. વડોદરા શિનોર વડોદરાના સાદલીના શખ્સોએ સોશિયલ મીડિયામાં મૂકેલ વિવાદિત પોસ્ટના મામલે પોલીસ કાર્યવાહી. શિનોર પોલીસ સ્ટેશનમાં સાદલીના 6 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી વિવાદિત પોસ્ટ. સબર જબ વક્ત હમારા આएगा તબ સર ધડ से अलग किए जाएंगे તેવી પોસ્ટ મૂકી હતી ઇન્સ્ટાગ્રામ પર. ઉશ્કેરણીજનક પોસ્ટને લઈને શિનોર પોલીસ એલર્ટ બની હતી. મોહમ્મદ ફૈઝાન ફિરોઝભાઈ રાઠોડ, મોહમ્મદ હમઝા ઉસ્માન ગની, મોહમ્મદ જુનેદ ઇબ્રાહીમ ખટકીની પોલીસે ધરપકડ કરી છે. તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં માર મારતા સારવાર હેઠળ ખસેડાયેલા હર્ષિલ જાદવનું મોત નીપજ્યું. મૃતક હર્ષિલના ભાઈ બ્રિજેશે લગાવ્યો પીએસઆઈ પર આરોપ. પોતાના ભાઈના મોત માટે જવાબદાર ઠેરવી પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સાથે જ પેનલ પીએમ કરાવવા પણ તેમણે માંગ કરી છે. તો આ તરફ પીએસઆઈ એમ.કે. મકવાણા સામે 302ની કલમ પણ લગાવવામાં આવી છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ હવે યુવકના મોત બાદ 302ની કલમ પણ ઉમેરવામાં આવી. આની અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા હોય એની તપાસ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મારા ભાઈનું અત્યારે જે પેનલ પીએમ થઈ રહ્યું છે, પેનલ પીએમ થવું જોઈએ અને એનું રેકોર્ડિંગ થવું જોઈએ. અને પહેલાં તો જે આ પીએસઆઈ હતા એ ડિસમિસ થવા જોઈએ. મારે સસ્પેન્ડ નહીં, મારે ડિસમિસ થવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 મુજબ ગુનો દાખલ થયેલો. તેમાં અનફોર્ચ્યુનેટલી જે હર્ષિલભાઈ જાદવ છે તેમનું અવસાન થયેલું હોય. આ બાબતે આગળની તપાસ જે સીપીઆઈ શ્રી જૂનાગઢના વાળાઓ શરૂ છે અને કલમ 302નો ઉમેરો કરવાની કાર્યવાહી હાલ શરૂ છે. તો અમદાવાદમાં ફરી એકવાર બુટલેગરો બેફામ બન્યા છે અને આ વખતે બુટલેગરોનો ભોગ ખુદ પોલીસ કર્મી બન્યા છે. અમદાવાદમાં ભાવડા પાટિયા પાસે બુટલેગરે કણભા પોલીસની કારને ટક્કર મારી હતી, જેમાં ઇજાગ્રસ્ત એએસઆઈનું મોત થયું છે. બુટલેગરોની કારમાં દારૂ ભર્યો હતો અને પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની ફિરાકમાં હતી. જોકે બુટલેગરોએ એંધાણ આવી જતા તેણે પોલીસની કારને જ ટક્કર મારી. ત્યારબાદ 2 શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા. દુર્ઘટના બાદ આરોપીની કારમાં તપાસ કરતા પોલીસને 14,000 રૂપિયાનો દેશી દારૂ પણ મળ્યો હતો. આ સમગ્ર મામલે કાર માલિક સહિતના લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે સવાલો ઉઠ્યા છે કે જ્યાં ખુદ સુરક્ષા કર્મીઓ જ સુરક્ષિત નથી, ત્યાં અન્ય નાગરિકોની સુરક્ષાનું શું? તો બીજી તરફ એએસઆઈના પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ એસપીની હાજરીમાં કણભા અને ગ્રામ્ય પોલીસે એએસઆઈ બળદેવજીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓ ભાવુક થયા હતા. જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે. અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે. અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે. જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં